સ્વામિનારાયણ ભગવાનની જય. યોગીજી મહારાજ પ્રેમ મૂર્તિ હતા. તેમણે વિશ્વના આબાલ વૃદ્ધ સર્વ ઉપર વાત્સલ્ય વરસાવેલું છે. તેઓ નાના મોટા દરેક ઉપર પ્રેમ ભર્યો ધબ્બો મારતા, જેને બધા જ જીવનભર ભૂલી શકતા નહીં. વારંવાર એ લેવા માટે લલચાતા. કિશોરો એમના ગળે હાથ સ્વામી ફેરવે, કાનમાં આંગળી નાખીને હેત કરે. એમની નાની મોટી રજૂઆતો પ્રેમથી નિરખતા, જેથી કિશોરો એટલે યુવાનો એમને એમના માટે પ્રાણ પાથરતા હતા. અમે પણ યુવકો સાધુ થયા, એમાં એમનું જે નિર્વ્યાજ વાત્સલ્ય જ કારણભૂત છે. મારી પોતાની વાત કરું તો 1957ની ચૈત્રી પૂર્ણિમાએ મને યોગીજી મહારાજના પ્રથમ દર્શન બોચાસણમાં થયા અને પૂર્વનું હેત દર્શનથી જ ઉભરી આવ્યું. એમણે નજીક ખેંચી અને હેતનો ધબ્બો આપ્યો અને મને એમના પ્રત્યે જેમ કે અદમ્ય આકર્ષણ થયું અને હું 2 દિવસ માટે જ આવેલો અને 2 મહિના તેમના સાનિધ્યમાં રહી ગયો. હવે આ પ્રવાસમાં અમે તળાજા ગામમાં હતા અને ત્યાં એમણે મને પોતાની પાસે બેસાડી 4 કેરીઓ ગોળીને અને થોડી ચાખીને મને જમાડી હતી. એ પ્રેમ રસ ભૂલાય તેમ નથી. હવે તમે જુઓ કે 1957માં ભાદરામાં એમણે જાતે રોટલા બનાવી અને અમને જમાડેલા હતા, એ પણ યાદ આવે છે. મને નદીમાં આગ્રહ કરીને પોતાની સાથે નવરાવ્યો હતો, એ પણ યાદ આવે છે. વળી તેમના 66મા જન્મદિવસે એવું બન્યું કે ગોંડલમાં મને એમણે મારી કંઠી કાઢી અને એમના પોતાના ગળાની કંઠી કાઢી અને મારા ગળામાં પહેરાવી હતી, એ પણ મને યાદ આવે છે. 1958માં હવે તેઓ મુંબઈથી વડોદરા ટ્રેનમાં જતા હતા અને અમે એમને વિદાય આપવા માટે સ્ટેશને ગયેલા હતા. ત્યાં તેમણે મને કહ્યું, અમારી સાથે જ આ ટ્રેનમાં અટલાદરા જન્માષ્ટમીનો સમયો કરવા આવી જાઓ. એટલે હું પહેરેલે કપડે જ એ ટ્રેનમાં બેસી ગયો. આ પ્રસંગ પણ ભૂલાય એવો નથી. 1958ની અંદર પૂજ્ય કોઠારી સ્વામી અને હું વિજય કોલેજની અંદર અમે એન્જિનિયરિંગનું ટેક્સટાઇલ એન્જિનિયરિંગનું ભણતા હતા. ત્યારે અમારી હોસ્ટેલમાં એમણે પધરામણી કરેલી હતી અને એ વખતે અમને પૂછેલું કે આ કોલેજમાં બ્રહ્મવિદ્યા ભણાવે? અમે કહું, બાપા આમાં તો બ્રહ્મવિદ્યા ના હોય. ત્યારે પછી સ્વામી શું વાત કરેલી, તો પછી આમાં શું ભણવાનું? પછી અમે આ અભ્યાસ છોડી અને સાધુ બની ગયેલા. હવે તમે જો એક વખત અમે ભાદરણમાં હતા સ્વામી સાથે અને સ્વામીને ટ્રેક્ટરમાં સિસવા ગામમાં જવાનું હતું. હું નવો આવેલો એટલે ખાલી ઊભો રહેલો ત્યાં મંદિરના ત્યાં ચોકમાં અને ત્યાં સ્વામીએ બહુ હેતથી એક લટકું કરીને મને કહ્યું કે મારે હાલ. એટલે હું સ્વામીની સાથે ત્યાં ટ્રેક્ટરમાં બેસી ગયો અને એ હેતભર્યો પ્રસંગ પણ મને યાદ આવે છે. મહુવાની અંદર અમને ખીચડીમાં ઘી પીરસીને જમાડેલા, ગોરિયાદની અંદર કંસારમાં ઘી પીરસીને જમાવેલા. 1959માં કપોળવાડીમાં સવારે કથા પ્રસંગે હું સ્વામીશ્રીની સામે જ બેઠેલો કપોળવાડીમાં. અચાનક જ મને સ્વામી એકદમ બોલાવ્યો અને અતિ હેત કર્યું જે જિંદગીભર ભૂલી ન શકું. આ વાત્સલ્ય વારિધીમાં હું ડૂબી જ ગયો. મને યાદ છે કે 1959ની અંદર અટલાદરાથી મારે મુંબઈ જવાનું હતું. ત્યારે સ્વામીએ મારા માટે પૂરીને શાક બનાવડાવી દીધેલા અને એ વખતે આ મને જ્યારે પછી ટ્રેન ઉપર જવા માટે ત્યાં એમની મંદિરની ઘોડાગાડી હતી એ તૈયાર કરાવી અને પછી ઘોડાગાડીમાં મને બેસાડ્યો અને સ્વામી સભા મંડપના પગથિયે આગળ ઊભા રહ્યા અને અમારી ઘોડાગાડી મંદિરના દરવાજાથી બહાર ન નીકળી ત્યાં સુધી સ્વામીશ્રી હેતભરી આંખે મને જોઈ જ રહ્યા. એ પણ મને યાદ આવે છે. 28/8 રોજ એમણે પોતે કાંઠે પોતાના કાંડે બાંધેલી રાખડી છોડી અને મને બાંધેલી. 8/2/67 રોજ ગોંડલમાં મારી માળા 1.5 કલાક સુધી એમને ફેરવેલી. આજે હું મારી પૂજાની અંદર એ રાખું છું. 1959માં એવો પ્રસંગ બન્યો કે હું સ્વામીનો સમાગમ કરવા માટે મુંબઈથી ગયેલો અને અડવાળા મારે પહોંચવાનું. રાયકા સ્ટેશને એમણે 2 યુવકોને મને લેવા મોકલેલા અને મારું ચપ્પલ તૂટી ગયેલું એટલે હું બળતા પગે ત્યાં પહોંચેલો અને હું જેવો અંદર બેઠો રૂમ ત્યાં મંદિરમાં, ત્યાં સ્વામી એ વખત ઊભા હતા અને એકદમ મને ભેટી પડ્યા કે મારા જીવન પ્રાણ આવી ગયા. દોહેલા મળવા દાસ ભલા ભક્ત ભગવાનના. એ જે હેતથી એમણે સ્વામી ફરી પાછા ભેટ્યા અને કહ્યું કે શરીર સુકાઈ ગયું છે, જગતની ગંધ કાઢવી નાખી છે, જય ચિંતા કરશો નહીં. આવું અભય વચન પણ એ વખતે બોલેલા યાદ આવે છે. 1959ની અંદર
યોગીજી મહારાજે મારી પાસે ગઢડા પ્રથમનું 12મું વચનામૃત અક્ષરદેરીમાં એ મોઢે બોલાવેલું અને પોતે જ પોતાની કથા મુલતવી રાખીને આ મારી એમણે આ વચનામૃતની કથા રાખેલી એ પણ મને બરાબર યાદ આવે છે. એક વખતે નડિયાદની અંદર 1968માં પારાયણમાં હું પાછળ બેઠેલો, સ્વામી પોતાના આસનેથી ઊભા થઈ અને મારી પાસે આવી અને મારું બાવડું પકડી અને મને ઊભો કરીને આગળ બેસાડેલો પ્રેમથી. એ પ્રસંગ પણ બહુ યાદ આવે છે. હવે તમે જુઓ, ભાદરાની અંદર અમે હતા અમારે 1969 અંદર, અને એ વખતે ભાદરામાં હું સ્વામીના દર્શન કરવા ગયો ત્યારે પૂજ્ય યોગેશ્વર સ્વામીએ કહ્યું કે સ્વામીએ પૂછ્યું કોણ આવ્યું? એ કે નારાયણ ભગત, મારું પૂર્વ પાર્ષદનું નામ. ત્યારે કે મુંબઈના. સ્વામી કે ના, મુંબઈના નહીં, આપણા છે. આ એક જ બે શબ્દોમાં આપણું હૈયું વિંધાઈ જાય. અને 1969 15મી ઓગસ્ટે વલસાડમાં અમારી મોટરને એક્સિડન્ટ થયેલો અને સ્વામી એકાદશી હતી, વરસાદ થતો હતો અને એ વખતે પૂજ્ય મોહન સ્વામી મહારાજ, ઈશ્વરચરણ સ્વામી બધા સાથે હતા અને મને વાગેલું બહુ. અને એ વખતે સ્વામી રાહ જોતા ત્યાં વલસાડમાં ઊભા હતા અને એ એમના ઉતારા ઉપર 12 વાગ્યા સુધી પ્રતીક્ષા કરી હતી અને પછી મને હોસ્પિટલમાં મોકલીને સારવાર કરાવેલી. 1970માં મહુવાની પાસેનું એક ભાદરા ગામ છે, ત્યાં સ્વામી ત્યાં એક હરિભક્ત આપણા હતા, એમના ઘેર સ્વામીને જમવાનું હતું. હવે એમનું જે ફળિયું હતું, હવે એમાં પહેલાં બધા જમવા બેઠેલા અને મેં ઝડપથી બધો ચોખ્ખો કરી અને ગાદલા પાથરી દીધા, નાસન બનાવી દીધું. સ્વામી લઘુ કરીને આવ્યા અને બધું તૈયાર જોયું. મારી પર અત્યંત રાજી થઈ ગયા અને મને કહે કે નારાયણ ભગત 100 વર્ષના થશો. આવો પ્રેમ પણ આપેલો. 1970ની અંદર બાસુદી ખવડાવેલી, જેનાથી મને તો જેના ઝાડા થઈ ગયેલા. બીજે દિવસે પછી તો બાસુદી ફરી બનાવેલી. એટલે હું ગયો જ નહીં. ત્યારે સ્વામીએ કહ્યું, કહેવડાવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી જ્યારે દર્શન કરવા નેવા નીચે ઊભા રહ્યા હતા, દર્શન કરવા આવો. હું ફરી ગયો અને ફરી પાછી બાસુદી ભરી દીધી અને આવી બધી સ્મૃતિઓ બધી આપેલી છે. ભાદરામાં મને 5 બંટા ગોળી પણ 25/8/66ના રોજ જમાડેલી. હવે 1970ની અંદર એવું બનેલું કે સ્વામીશ્રીએ તુવરની દાળની ખીચડી મારા માટે મહિના સુધી એમણે કહ્યું કે તમને તુવરની દાળની ખીચડી ભાવે છે તો હવે એ જ આપણે અહીં કરાવવાની, અને એ જ રીતે બધું હેત વરસાવેલું. પછી હવે એક યાદ છે કે 24/5/68 એ માતર પાસે સાયલા ગામ છે, એ વખતે મને સ્વામી ભેટેલા. મારો હાથમાં લઈને પછી બોલેલા કે જાઓ, એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જશે. એ પણ મને યાદ આવે છે. 1970ની અંદર લગભગ 8 દિવસ સુધી ગોંડલમાં એમની બાજુમાં બેસાડીને મને ખૂબ હેતથી જમાડેલો. એ પણ બરાબર યાદ આવે છે. હવે આ પ્રમાણે અમે સ્વામી સાથે ફરતા ત્યારે અમને કીર્તન ગોખાવતા, પછી એ વખત વચનામૃત ગોખાવતા, વાસણ ઉટકાવતા, ઉકરડા ઉપડાવતા અને ઉપવાસ કરાવતા, દૂષણો છોડાવતા. આ બધું જ તેમના પ્રેમના માધ્યમથી કરાવતા. એટલે અમે એ વખતે બધા હોંશે આ બધું કરતા. એ પણ યાદ આવે છે. અડવાળની અંદર એક વખત સ્વામી મને કહ્યું કે જે આ અવિનાશી આવો રે મોટો થાળ છે એ તમે જો ગોખી નાખો બપોર સુધીમાં તો હું તમને ઇનામ આપું. હવે એ વખત મેં ગોખી તો દીધો, પણ ઇનામમાં તો મને 2 થાપા આપેલા. એ જ પણ મને યાદ આવે છે. મારા દોષો છે એ જોયા વગર તેમણે તેમની વાત્સલ્ય વર્ષા મારા ઉપર અખંડ વરસાવ્યા જ કરી છે. અત્યારે આ બધા એમાં થોડા બુંદાઈ મૂકેલા છે. યોગીજી મહારાજ બધાનું પ્રેમથી પરિવર્તન કરતા. કેશવચંદ્ર અમીનને પ્રેમથી પૂછ્યું કે એમને કહ્યું કે તમે દારૂ પીવો છો તેથી મારી છાતીમાં દુખે છે અને દારૂ મૂકી દીધો. બાલુભાઈ ત્રિવેદી આદિ ઘણાના વ્યસનો આવી હેતથી જ છોડાવી દીધેલા. નવીન સ્વામિનારાયણ એમની નિયમ ધર્મની દ્રઢતા જોઈ લંડનમાં એમના ઘેર 3 દાદરા ચડીને સ્વામી પધરામણી ગયેલા. એમાં પણ પ્રેમ. અમારી સાથે એક ગાંડા જેવા લાગતા ડાયા ભગત એ ફરતા, બધા એમને બહુ ધ્યાન આપતા નહીં, પણ સ્વામી એમને પાસે બેસીને એમને જમાડતા. એ પણ બધું યાદ આવે છે. એક અમદાવાદનો યુવક જેનું નામ જગદીશ ત્રિપાઠી, એ વાઘોડિયામાં એને ખૂબ તાવ આવેલો. એટલે સ્વામી પોતે જ એનું માથું દબાવવા બેસી ગયેલા. તિલક ચાલુ કરવાનું કહેતા અને પ્રેમથી બધા એમની આજ્ઞા પાડતા. હવે ડૉક્ટર RM પટેલ વિદ્યાનગરના, હવે એમનો જે વ્યવહારનો જે પૂર્વગ્રહ એમણે પ્રેમથી ઓગાળી દીધેલો હતો. આપણે જોઈએ કે અમારા કેશવજીભાઈ, એમની મોટર કોઈ બેસે નહીં એવી ભાંગેલી તૂટેલી હતી, પણ સ્વામી એમાં પ્રેમથી બિરાયાજીને એનો સંકલ્પ પણ પૂરો કરેલો. એક પારસી સદગ્રસ્ત સ્વામી પાસે બહુ આવતા
જેમનું નામ બમ્બન બહેરામ, એમને પણ સ્વામી પ્રેમથી પોતાની પાસે બેસીને જમાડતા અને બહુ હેત કરતા અમે જોયા છે. અને એમણે પણ ઘણી બધું એમના માટે ન્યોછાવર કરેલું. બાળકોને હેતથી હસ્તાક્ષર કરી આપતા. અમે એક વખત કરમસદમાં હતા, ખૂબ વરસાદ, અને એમાં એક હરિભક્તોનો બહુ જ આગ્રહ હતો, એટલે વરસતા વરસાદની અંદર પણ ભીળડતા સ્વામીએ એ બહુ પધરામણી કરેલી. એ પણ આપણે જોઈએ છીએ કે હરિભક્તોને રાજી કરવા પોતે આવું કરતા. છેલ્લે આપણે જોઈએ કે વિનુભાઈ મણિભાઈ પટેલ, એટલે આપણા અત્યારના ગુરુ પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજ, હવે એમને ગોયા તળાવે સ્વામી આટલું જ બોલેલા કે બોલ્યું ચાલ્યું માફ કરજો, અને પ્રેમ વચન બોલી એમને સ્વવશ કરી દીધેલા. આણંદ સ્ટેશને ટ્રેનમાંથી ઉતરીને એમને ભેટેલા, અને મીનુભાઈ ત્યાંને ત્યાં 15 દિવસ સુધી ત્યાં રોજ આવી અને આ સ્મૃતિ કરતા. એટલે આ બધું પણ યાદ છે. ભાદરણમાં એમની પેચોટી ખસી ગયેલી તો સ્વામીએ જાતે એ પેચોટી બેસાડી આપેલી હતી. આણંદની અંદર એ જ્યારે એ દાદરો ચડતા હતા અને સ્વામી આ શૌચ જઈને હાથ ધોતા હતા, અને એમની સામે પ્રેમભર્યું જોયું, અને એ પ્રેમ તારા મૈત્રી કરચાયું. અને એ વખતે મહંત સ્વામી કહે છે કે મને બધું જ સમજાઈ ગયું, સત્સંગનું આનંદ વ્યાપી ગયો. એટલા માટે આ પ્રમાણે સ્મૃતિઓ ઉભરી આવે વાત્સલ્ય પ્રતિમાતણી. આવી તો ઘણી બધી સ્મૃતિઓ પ્રેમમૂર્તિ યોગીજી મહારાજના અમારા મનમાં ઉભરી આવે છે, જે જીવન પાથે બની જાય છે. તો આજે યોગી સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ પાસે પણ યાચીએ છીએ કે સિંચો એવું વારી સુકાય એના મુજ જીવનની સ્નેહ લતિકા. જય સ્વામિનારાયણ. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.